નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ જીતુ પંડ્યા ઓફિશિયલ. જો સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી દેજો. આજે ખૂબ મજા આવવાની છે, કારણ કે આજે બધા કલાકારો ભેગા થવાના છીએ. એક સરસ મજાનો પ્રસંગ છે. પરમ મિત્ર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઉજળું નામ અને હંમેશા લગભગ ઘણા વર્ષોથી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે અમારી સાથે કામ કરે છે એવા અમારા બાબુભાઈ ઠાકોર, એટલે ગંગેટ ગામના છે. એમનું નામ જ બાબુ ગંગેટ અમે પાડેલું છે અને અમારા દિલથી બહુ નજીક માણસ છે. અને એમના દીકરીના લગ્ન છે, તો લગ્નમાં પ્રસંગમાં અમે બધા કલાકારો જઈ રહ્યા છીએ અને આજે ખૂબ મોજ પડવાની છે. મારી સાથે જે ગુજરાતી ફિલ્મના અને ઘણી બધી ફિલ્મોમાં મારી સાથે, એમ તો કલાકાર પછી કહીશ પણ પહેલા મારા ભાઈ કહીશ, એવા મારા સંજયભાઈ પટેલ તમે જોયા જશે. શાબાશ. તો તું વિક્રમ નથી, તું વિક્રમ રાજા છે. એ મારા ભાઈ મારી જોડે છે. અને પછવાડે અમારું ગુજરાતનું ઘરેણું કઈ બેંકમાં રાખવું નક્કી કરજો. અમારા ગુરુભાઈ પટેલ. કેમ છો? મજામાં ભાઈ. તો હું ને ગુરુલાલ અને સંજયભાઈ નીકળ્યા છીએ અને ગંગેટ ગામમાં પહોંચવાના છીએ. અને ત્યાં પાછા રસ્તામાંથી બીજા અમારા કલાકારોને લેવાના છે. એટલે નોટો કહીશ, કારણ કે અમારી બધી ફાટેલી નોટો છે, બધી ભેગી થવાની છે આજે. તમને બહુ મોજ પડવાની છે, તો જોડાયેલા રહેજો મારા વિડીયો સાથે. અમે ઓન ધ વે જોઈ શકો છો, તડકો ભયંકર પડી રહ્યો છે, ઠંડુ પાણી લઈ લીધું છે અને મસ્ત રીતે અમે નીકળ્યા છીએ. મળીએ છીએ પાછા રસ્તામાં નવી અપગ્રેડ સાથે. ફરી પાછા મળીશું. યસ. તો દોસ્તો, જોડાઈ ગયા છે બહુ સારા કલાકારો. આજે અમારા બાબુભાઈ ગંગેટના ત્યાં એમની દીકરીના લગ્ન છે. તો આગળ તો મેં કલાકારોની ઇન્ટ્રોડક્શન કરાવી દીધી હતી, પણ ગુજરાતમાં સૌથી મોટું નામ ગુંજતું એઝ એન એક્ટર, બિગ એક્ટર અને બહુ સારા અભિનેતા અને બહુ સારા વ્યક્તિ અને મારા દિલથી બહુ નજીક અને મારા સગાભાઈ કરતા વિશેષ મારા ચેતનભાઈ દૈયા પણ હાજર છે. અને બાજુમાં જેમણે ભાઈની મેની લાડકી અને હમણાં નવું એક પિક્ચર આપણા વિક્રમભાઈ ઠાકોરનું કરવા જઈ રહ્યા છે, વિક્રમાદિત્ય, એના ડિરેક્ટર અમારા કુમારભાઈ મકવાણા, મારા ભાઈશ્રી, એ પણ હાજર છે. તો બધા ભેગા થઈને અત્યારે અમે અમે એવું કહ્યું હતું કે તમને ફાટેલી નોટોને મળાવશું, તે નોટો મળી ગઈ છે, તમે જોઈ લેજો. અરે નો, આ ફાટેલી નોટો આ તો સક્સેસફુલ નોટો છે, પણ બીજી આવવાની છે ઘણી બધી નોટો. તો આપણે ભેગા થઈશું. એ તો ભાઈબંધો ના અમે ફાટેલી એટલે મજાક કરીએ છીએ. ઇફ યુ ડોન્ટ માઇન્ડ એવરીબોડી કેન. યસ. પણ અમે ભાઈબંધો. ફાટેલી ખરી પણ સોનાની. હા, એ સોનાની બોલવાનું ભૂલી ગયા. અને ચેતનભાઈ ને તો તમે ઓલવેઝ જોતા હશો. કદાચ ગુજરાતી પિક્ચર એમના વગર બનતી નહીં હોય. આઈ લવ ધીસ ગાય યાર. એકચ્યુઅલી ગુજરાતી પિક્ચરના ચેતનભાઈ એ ટોલ નાકા કહેવાય છે, તમારી જાણ માટે. પણ ખરેખર આનંદ થયો અને બધા અત્યારે આજે ભેગા થઈશું. અમે રાત્રે ડાયરાનો પ્રોગ્રામ પણ છે, તો સાથે માણીએ બધું મસ્ત મજાની વસ્તુઓ. તો જોઈએ છીએ આગળ. તમે આવો મારી સાથે, આપણે મજા કરીએ, અવનવા વિડીયો જોઈએ. આવો. પહોંચી જાય છીએ બાબુભાઈના ગોમમાં અને આ જુઓ પાણી પીએ છીએ. અહીંયા આગળ જોવા બધા ભક્કમ કલાકારો આવી ગયા છે. અહીંયા અમારા નેતાજી આવ્યા છે, મારો દેવો સંજયભાઈ છે, બાજુમાં અમારા સુપરહિટ કેમેરામેન લાલજીભાઈ બેલદાર, પાછા બીજા સુપરહિટ અમારા પરેશભાઈ અને પાછા અમારા કે ભાઈ તો મળ્યા. અને જેમના ઘેર પ્રસંગ છે, કે જેમની લાડકવાઈ દીકરીના લગ્ન છે, એમના પ્રસંગમાં અમે આવ્યા છીએ, અમારા બાબુભાઈ. અને ખૂબ આનંદ થયો. ગંગેટ ગામમાં આવ્યા છીએ આજ તો. મેહોણાની આજુબાજુ વાળા જોઈ લેજો, ગંગેટ ગામમાં આવ્યા છીએ. આ આર્ટ ડિરેક્ટરમાંથી ફોટોગ્રાફીમાં આવી ગયો છે અમારો. હું નામ છે એનું ભોગીલાલ અને અમિત. કેમેરા લઈને અને બધા વડીલો બેઠા છે. અને અમારી લેબડાની સોય નીચે બધા કલાકાર આ ચશ્મા વાળા રહી ગયા, ગુરુલાલ. મસ્ત અહીંયા બેઠા છીએ અને અહીંયા બધી ટીમ, આખી ટીમ બેઠી છે. તમે જુઓ, લીલી લીમડાની છાયા ને છે બધા. બહુ સરસ એટમોસ્ફિયર છે ગામનું. આ તમે જોઈ શકો છો, વડલો આ તે તળાવ બળાવ. વાહ, મજા આવે એવું લોકેશન છે. વાહ. અને અહીં અમે બેઠા છીએ ને હવે જઈશું થોડીક વારમાં બાબુભાઈના ઘરે. સુપરસ્ટાર મારા ભાઈ વિક્રમભાઈ ઠાકોર આવી ચૂક્યા છે. ગામમાં ચહેલ પહેલ થઈ ગઈ છે. વાહ. ઠાકોર સાહેબની એન્ટ્રી એટલે એન્ટ્રી.
બધા ફોટા પડાવવા માટે બધાને કીધું છે, બાજુ પર રહેજો. હવે બધા ભેગા થઈશું. ભાઈ ગામ તરફ જઈ રહ્યા છે, બાબુભાઈના ઘર તરફ. અમને બધાને મળ્યા અને હવે જઈએ છીએ ત્યાં બાબુભાઈના ઘરે. ફોટોગ્રાફી ચાલુ છે. બાબુભાઈનો પરિવાર છે, એમની દીકરીઓ, એમનો દીકરો, અને બાબુભાઈ બિચારા બધું મેનેજમેન્ટમાં પડ્યા છે. કારણ કે જેમના ઘેર પ્રસંગ હોય એ ઘર ધણીને તો બિચારાને બધું મેનેજમેન્ટ કરવાનું એટલે. પણ બાબુલાલ છે અમારા. બાબુલાલે સરસ મજાનું આયોજન કર્યું હતું. આખા ગામમાં બધાને તેડાવ્યા હતા. બહુ સરસ મજાનો પ્રસંગ ઉજવે છે બાબુભાઈએ. અમે બધા પાછા ગરબા રમીશું. ભાઈને આગળ કાર્યક્રમ છે એટલે ભાઈ નીકળવાના છે. બધી ફોટોગ્રાફી પતાવી અને ભાઈ પાછા રવાના થશે. પણ ખરેખર મજા આવી. હવે ભાઈને જવાનો ટાઈમ. ગંગા મૈયાની જય બોલાવીને સરસ મજાનો કાર્યક્રમ અહીંયા ચાલુ થાય છે અને બધા મસ્ત સાજિંદાઓ, મસ્ત કલાકારો બધા અહીંયા પોતપોતાનું પરફોર્મન્સ રજૂ કરશે. વિક્રમભાઈ આવીને ગયા, એમને આગળ કાર્યક્રમ હતો એટલે પાછા જિગ્નેશભાઈ બી આવવાના છે અને બધા કલાકારો અહીંયા આવશે. એક પછી એક અવનવા કલાકારો આવવાના છે અને અહીંયા કાર્યક્રમ ચાલુ થઈ ચૂક્યો છે. તમે જોઈ જુઓ. અને આ બધા અમે સ્ટેજ ઉપર બેઠા છીએ અને વિડીયો ઉતાર્યો. મેં કીધું તમને સ્ટેજ બેજ બતાડું બધાને, એટલે મેં પાછો વિડીયો ઉતારી દીધો. કાર્યક્રમ ચાલુ થઈ ચૂક્યો છે. બાબુભાઈ ગંગેટ, અમારા બાબુભાઈ ઠાકોર, એમની દીકરીની મસ્ત ઓડી ગાડીમાં એન્ટ્રી કરાવી છે એમણે, અને બેનશ્રીની એન્ટ્રી થઈ અમારા પૂજાબેનની. અને હવે પૂજાબેન ને બધું આખું ગામ ને એમનું મિત્ર મંડળ ને અમે કલાકારો બધા ભેગા થઈને એમની સાથે ગરબા રમીશું અને મોજ કરીશું. જો મજા આવશે તમને બધાને. Rhythm keeps on going, yeah. Ain't nobody else, I keep it to myself. જિગ્નેશભાઈ કવિરાજ આવી ચૂક્યા છે અને ખરેખર જે આયા ને જે ચીચિયારીઓ થઈ છે, વાહ મારા ભાઈ વાહ, બૂમ પડાવી દીધી જિગ્નેશભાઈએ. અને ખરેખર એક કહેવાય ને બહુ સરળ સ્વભાવના વ્યક્તિ છે. પૂજા મારો અવસર છે. જો કે આજે મારા સગા બાબાના દીકરાનો લગ્ન છે, કાર્યક્રમ લેવાનો છે, પણ મેં બધું જેટલો અવાજ આવી એટલે અહીંયા આગળ આવ્યો છું અને પાછો પ્રોગ્રામ બનાવીને પાછો અહીંયા આવું જ છું. પણ અહીંયા કઈ કલાકાર તરીકે આવે નથી, પણ એક ભાઈ તરીકે આવે છે. એટલે ખાસ પૂજા કરવા માટે આવું છું. પ્રિનલ દીદીની એન્ટ્રી થઈ ચૂકી છે. પ્રિનલ દીદી ડાન્સ કરતા હતા, મ્યુઝિકમાંથી વગાડાયું નથી. સાથે સમર્થભાઈ શર્મા પણ આવેલા છે, મારા ભાઈ. યસ, મળી લવ જરા એમને ફટાફટ. તો ફાઇનલી અમારા પરમ મિત્ર બાબુભાઈ ગંગેટ, એમની દીકરીના લગ્ન પ્રસંગે બધા મિત્રોએ હાજરી આપી અને રાત્રે લગભગ 4 વાગે અમારા સંજયભાઈના ફાર્મ હાઉસ ઉપર પહોંચ્યા. ત્યાં સૂઈ ગયા, આરામ કર્યો ને અત્યારે હવે ઘર તરફ જવા નીકળ્યો છું. રાત્રે ખૂબ મજા આવી. ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર પણ આવ્યા હતા. પછી દેશ અને વિદેશમાં ગુંજતું નામ અને ખૂબ સારા કલાકાર, ખૂબ સારા સિંગર એવા મારા ભાઈ શ્રી જિગ્નેશભાઈ કવિરાજ પણ આવ્યા હતા. પ્રિનલબેન ઓબરોય પણ આવ્યા હતા અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સારા સારા બધા કલાકારો ઉપસ્થિત રહ્યા. અને એક દોસ્તી હોય છે અને સંબંધો જ્યાં હોય ત્યાં આપણે ગમે તે રીતે ત્યાં સંબંધ સાચવવા જવું પડતું હોય છે. મારા ઘરે પણ એ સંબંધ સાચવવા માટે આવ્યા હતા અને મારી ફરજમાં આવે કે મારે પણ જવું જોઈએ. તો એક મિત્ર ભાવે ખૂબ આનંદ થયો. ભગવાન માતાજી એમની દીકરીને અખંડ સૌભાગ્યવતી રાખે, સદાય સુખી રાખે અને બધા સપના પૂરા કરે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. મળીએ છીએ નવા વ્લોગ સાથે. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો. ધન્યવાદ. લવ યુ ઓલ.